દાંતીવાડા કેનાલ તૂટી જતા હવે આ ફક્ત પાણીનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ તંત્રની બેદરકારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે। અધિકારીએ ખુદ સ્વીકારી લીધું કે કેનાલ બની ત્યારથી કોઈ રિપેરિંગ કામ કરાયું નથી। એટલું જ નહીં, 800 ક્યુસેક પાણી છોડતા પ્રેશર વધ્યું અને કેનાલ તૂટી હોવાનું જણાવ્યું। જો રિપેરિંગ ન થયું હોય અને નબળાઈની જાણ હતી તો પછી પાણી છોડવાનો નિર્ણય કેમ લેવાયો? આ સવાલો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ તૂટી જતા મોટી માત્રામાં પાણી નદીમાં વહેવા લાગ્યું। પરિસ્થિતિ જાણવા અને કવરેજ કરવા પહોંચેલા મીડિયાને શરૂઆતમાં રોકવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ત્યારબાદ નાયબ કાર્યપાલ ઇજનેર વિજય ચૌધરી મીડિયા સમક્ષ આવ્યા અને જણાવ્યું કે 800 ક્યુસેક પાણી છોડવાના પ્રેશરથી કેનાલ તૂટી છે। તેમણે સ્વીકાર્યું કે રિપેરિંગ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ હતી, પરંતુ કેનાલમાં પાણી ચાલુ હોવાથી કામ થઈ શક્યું નહોતું। સાંભળો તેઓ શું કહી રહ્યા છે। સવારે 7 વાગે આપણે સીપેજ આ કેનાલ જ્યારે બની ત્યારથી આપણે રિપેરિંગનું એસ્ટિમેટ બનાવી દીધું છે। ટેન્ડર થઈ ગયા, પણ પાણીની સિઝન ચાલુ હોય, રિપેર થયેલ નથી અને એરી આપણે વિધિન 2 ડેઝમાં માટીકામ કરીને આરસીસી લાઇનિંગ થઈ જશે। અચાનક ગાબડું પડ્યું હતું કે પહેલા સીપેજ નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ। કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી પાણી વેડફાઈ રહ્યું છે? ના, આર્ય સીપેજનું છે, માત્ર 20 ક્યુસેક જેટલું। એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે। દરવાજાઓ નવા નાખે છે છતાં પણ અત્યારે આ પાણી જે નીકળી રહ્યું છે, કોઈ ફોલ્ટ થયો છે? નહીં, એ રબલ સીલ હોય ને એનું છે, કોઈ એ ફોલ્ટ નથી। દર વર્ષે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં આવે નહીં, આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી। એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે। કેનાલ ઉપર પણ અનેક ગ્રાન્ટો પણ આપવામાં આવી ના, મુખ્ય કેનાલ ઉપર રિપેર કામની લાઇનિંગની કામગીરી હવે જ થવાની છે। બ્રિક મેશનરીની આપણે હતી અને હવે આરસીસી લાઇનિંગનું કામ થવાનું છે। જૂની કેનાલ છે, મોટી હા કેનાલ છે, હા, રિપેર કરવામાં જ નથી આવી। રિપેર એટલે કેવી કોઈ જગ્યાએ જરૂર પડે તો, બાકી તો પાર્શિયલ કટિંગ બેન્કિંગ પોર્શન હોય એટલે વધુ સારી કેનાલ છે। કેટલું મોટું ગાબડું એમાં છે અંદાજે? આ 30 મીટરનું ગાબડું છે, આપણે 30 થી 40 મીટરનું। આટલું મોટું ગાબડું પડવાનું કારણ શું? કારણ એ પોર્ટ હોલ્સના સીપેજ થવાના કારણે। કેટલા દિવસમાં રિપેરિંગ થઈ ગયું છે? 4 દિવસની તો અંદર। આ શિયાળુ સિઝન માટે જે પાણી હતું હા, એ કેટલા દિવસ બંધ રહેશે? આમ 4 દિવસ 4 દિવસમાં રિપેર થઈ જશે? રિપેર થઈને પાણી ચાલુ થઈ જશે। આ ગાબડું પડવાથી કોઈ ડેમના દરવાજા ના, કોઈને કોઈ નુકસાન ડેમને નથી। શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ જોડે વાત થઈ? હા, દરેક સર સાથે વાત થઈ ગઈ છે। કલેક્ટરનું કહેવું છે કે અમને તો ખ્યાલ જ નથી આવતું। નહીં, દરેક વસ્તુની જાણ કરેલી જ છે દરેક અધિકારીને। કેનાલ તૂટતા નદીમાં અચાનક પાણી જોવા મળતા નાંદોત્રા બ્રાહ્મણવાસના સરપંચ હેમરાજભાઈ ગોહિલ પણ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ તેમને પણ અટકાવાયા હોવાનો આક્ષેપ છે। સરપંચે જણાવ્યું કે જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જવાબદારી કોને નક્કી થતી અને અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। સાંભળો સરપંચ શું કહી રહ્યા છે। સાહેબ, ચોમાસા દરમિયાન હું મામલતદાર સાહેબના ટચમાં 15 દિવસ સતત રહ્યો છું। બસ જ્યારે 602 3નું લેવલ થયું ને ત્યારે મામલતદાર સાહેબને મારે રોજ વાત થતી કે સરપંચ આમ કરજો તેમ કરજો। આટલી બેદરકારી થઈ તો મને કોઈ જાણ કરવામાં આવી નથી। મને સવારમાં તલાટી દ્વારા જાણ કરવામાં આવી કે એક ગેટ ખોલવાનો છે સરપંચની નદીમાં, પહેલું જ કામ કે તમારું આવે છે, તો કોઈ જાન માન હાલી નુકસાન ના થાય ને એટલી ખાતરી રાખી અને તમે નદીમાં જઈ અને કોઈ માણસ હોય કે પશુ હોય તો બહાર કાઢી દેજો। બસ હા, આટલી સૂચના મને મળી છે। બાકી સર ડેમ ઉપર ડેમમાં આટલું ગાબડું પડ્યું છે કે કોઈ મોટી હોનારત થાય તો સીધું પહેલું જ મારું ગામ આવે છે। આપ આયા છો, પ્રવેશ આપ્યો છે? ના, હજી મને પ્રવેશ નથી આપ્યો। બસ શું કહેશો, દર વર્ષે ચકાસણી થાય છે સાહેબ? ડેમનું રિપેરિંગ કામ સમારકામ કરવું પડે। આટલો મોટો ડેમ છે, બનાસકાંઠાનું છે, જીવાદોરી છે, બરાબર છે ને? હા, અને કેનાલમાં ગાબડું પડ્યું છે, કેનાલ કાલની વાતથી બંધ કરવામાં આવી છે ને જાહેર પબ્લિકને કોઈ જાણ કરવામાં નથી ભાઈ આ શું તંત્ર ચાલે છે। બસ શું કોની જવાબદારી હોય છે? જવાબદારી ડેમ ખાતાના અધિકારીઓની। હા, શું કહેશો, કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ? હું તો કહું છું કે ભાઈ એમને જે આ આટલી વસ્તુ રહેશે ને આ કુદરતી હોનારત જ કહેવાય એક જાતની, એમાં એમને યોગ્ય જાળવણી રાખવી પડે અને એમને યોગ્ય પગલાં લેવા જ પડે। બસ એમાં આ તો કદાચ ડેમ ફૂટી જાય, આટલું મોટું ગાબડું છે કાલી ડેમ ફૂટી જાય તો અમારું શું થાય નીચાના ગામડાનું? જવાબદારો માટે કેવી કાર્યવાહી કરવી? જવાબદારોને એમ કે ભાઈ તમારી જવાબદારીનું ભાન રાખો। બસ।
સ્થાનિક કમલેશસિંહ દરબારે પણ આક્ષેપ કર્યો કે ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને મીડિયાને પણ સ્થળ પર જવા દેવામાં આવતા નથી. સાંભળો સ્થાનિક કમલેશસિંહ દરબાર શું કહી રહ્યા છે. સાહેબ, અત્યારે આ જે જ્યોતિવાડા ડેમની બેદરકારી સામે આવી છે, જે લહેર છે, આ મુખ્ય લહેર છે અને લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે. કે સાહેબ, અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી અને પણ પત્રકારોને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આ ડેમની અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. આ ડેમ ગાબડું કેટલા ફૂટનું હશે? ગાબડું તો સાહેબ જે આ ટેરબા આવે ને, ટેરબા 100 ટેરબા અહીંયા નાખો ને તો ગાબડું બુરાય એવું નથી. અને દાંતીવાડા ડેમના ઘર નાળાથી 15 થી 20 મીટર દૂર ગાબડું આ લહેરમાં મોટું જોવા મળે છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક ગામો માટે દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલ સિંચાઈની જીવાદોરી સમાન છે. હવે રિપેરિંગ માટે અંદાજે 4 દિવસનો સમય લાગશે અને આ દરમિયાન ખેડૂતોને મળતું પાણી બંધ રહેશે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નજર રિપેરિંગ કામગીરી પર છે અને આગળની પરિસ્થિતિ પર સૌની નજર છે. આજે પ્રકરણ અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.